ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. આગળના લેક્ચરમાં આપણે ઈ કોમર્સ અને એમ કોમર્સમાં સિક્યોરિટી ઇસ્યુઝ ને એ બધાના વિશે ડિસ્કસ કરેલું. કાલના લેક્ચરમાં આપણે વોટર માર્કિંગ અને બધા ડિજિટલ ફોર્મેટ, કોપીરાઇટ શું છે એ બધું ડિસ્કસ કરેલું, આઈટી લોઝ ડિસ્કસ કરેલા. આજના લેક્ચરમાં આપણે પેમેન્ટ અને ઈ કોમર્સના અંદર અને એમ કોમર્સના અંદર પેમેન્ટ કેવી રીતે થાય છે, ક્રેડિટ કાર્ડ શું છે, ડેબિટ કાર્ડ શું છે, ચાર્જ કાર્ડ શું છે, સ્માર્ટ કાર્ડ શું છે, આ 4 કાર્ડના વિશે આપણે ડિસ્કસ આજે કરવાના છે. સો લેટ્સ સ્ટાર્ટ. સો ફર્સ્ટ ઓફ ઓલ, તમે બધાએ જ પેમેન્ટના લીધે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડનો યુઝ કર્યો જ હશે, ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટલી. જો તમે નથી કર્યો તો એકવાર તમારા ડેડીના કાર્ડનો અથવા તમારા ફેમિલી સર્કલના અંદર, ફ્રેન્ડ સર્કલના અંદર એકવાર આખી સિસ્ટમ સમજી લેજો. ઘણી યુઝફુલ છે તમને તમારા ફ્યુચર લાઈફ માટે પણ. અને આજે તો લોકો દરેક ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને એના માટે બેઝિકલી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ગૂગલ પે આ બધાનો યુઝ કરે છે. તો એક નોલેજ ઓરિએન્ટેડ પણ આ કન્સેપ્ટ તમને કામનો છે. So payment is one of the most important aspect of e-commerce as well as m-commerce. Definitely payment વગર તો કોઈ વસ્તુ પોસિબલ નથી. ના એજ્યુકેશન, ના તમે કહી શકીએ ડોક્ટર સર્વિસીસ, ઓર વી કેન સે કોઈ પ્રોડક્ટ પરચેસ કરવી હોય, કોઈ કોલિંગ કરવું હોય, કોઈ બી વસ્તુ પેમેન્ટ વગર પોસિબલ નથી. એવું કહેવાય કે ખાલી એક મા બાપનો પ્યાર જ છે, પેરેન્ટ્સનો લવ છે જે ફ્રીમાં મળે, બાકી બધી વસ્તુ માટે કિંમત ચૂકવવી પડે. ઓકે, સો બેક ટુ ટોપિક. Payment is one of the most important aspect in e-commerce or m-commerce. In traditional payment method, we do the payment using cash, check or credit card. Normally, traditional business ના અંદર આપણે શું કરીએ તો કેશ થી પેમેન્ટ કરી દેતા હોઈએ છીએ, કે તો આપણે ચેક આપી દઈએ છીએ. ઓકે, but in electronic payment system are becoming more important to the online business process as companies are looking for different way to serve the customer faster and at low cost. So as a company point of view, પેમેન્ટ ફાસ્ટ થઈ જવું જોઈએ અને કસ્ટમરને જેટલી જલ્દી બને એટલું એનું પ્રોડક્ટ એને મળી જવું જોઈએ. ઓકે, તો આવા ટાઈમ પર કેશ પેમેન્ટ આપવું અને ચેક પેમેન્ટ આપવું એના કરતા આપણે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ એનાથી પેમેન્ટ કરી લઈએ છે. સો ઇલેક્ટ્રોનિક પેમેન્ટ ઇઝ અ ફિનાન્શિયલી એક્સચેન્જ ધેટ ટેક પ્લેસ ઓનલાઈન બિટવીન ધ બાયર એન્ડ ધ સેલર. એટલે બાયર અને સેલર વચ્ચેનું વન કાઇન્ડ ઓફ વી કેન સે ઇન્ટરમીડિયેટ, જેનાથી આપણે પેમેન્ટ કરી શકીએ ઓનલાઈન. There are various payment options available for payment in the market today. The different type of electronic payment system used. First one is payment cards. જેના અંદર 4 અલગ-અલગ ટાઈપના કાર્ડ્સ છે. First one is credit card, second one is debit card, third one is smart card and fourth one is charge card. Next payment option છે net banking, જ્યાં આપણે આપણા બેંકનું યુઝર આઈડી અને પાસવર્ડ આપીને આપણે ટ્રાન્ઝેક્શન કરી શકીએ. અને થર્ડ વન છે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, જેનાથી આપણે આપણા એક અકાઉન્ટમાંથી બીજા અકાઉન્ટના અંદર પેમેન્ટ કરી શકીએ. અને લાસ્ટ વન છે ઈ વોલેટ, જેવી રીતે કે પેટીએમ છે, ગૂગલ પે છે, એ બધા ઈ વોલેટનો એક ઓપ્શન છે. અને એક બીજો એક કાર્ડનો જ ટાઈપ છે રૂપે. તો રૂપેના અંદર શું ફરક છે અને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડના અંદર જે માસ્ટર કાર્ડ અને વિસા આવે છે એ લોકોના વિશે શું ફરક છે, શું ડિફરન્સ છે, તે આપણે આજે સમજીશું. ઓકે, તો બેઝિકલી પહેલા તમને સમજાવી દઉં કે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના અંદર શું ડિફરન્ટ આવે છે. તો પહેલી વાત કરીએ ક્રેડિટ કાર્ડ. એના નામ પ્રમાણે ક્રેડિટ એટલે તમારું કંઈક શાખ, તમારે કોઈ જમા રાશિ બોલાવી જોઈએ. લેટ્સ સે એક્ઝામ્પલ, મારી અકાઉન્ટના બેલેન્સ છે 50,000 રૂપિયા અને મારે એક પ્રોડક્ટ પરચેસ કરવી છે 1.5 લાખ રૂપિયાની. તો આવા ટાઈમ પર શું થાય, મારી પાસે ક્રેડિટ કાર્ડ હશે તો હું આ પેમેન્ટ કરી શકીશ. યસ, ધેટ મીન્સ 50,000ની વસ્તુ છે, 1 લાખ રૂપિયાની મારે કોઈ વસ્તુ મંગાવી છે તો બીજા 50,000 રૂપિયા મને બેંક લોન આપે છે, એવું કહી શકું. ઓકે, બીકોઝ ઓફ ક્રેડિટ કાર્ડ. ક્રેડિટ કાર્ડ એવા જ અકાઉન્ટ હોલ્ડરને મળે જેના અમુક ફ્રિકવન્ટલીમાં પૈસા એડ થતા હોય અને જેના ટ્રાન્ઝેક્શન બહુ હાઈ હોય. નોર્મલ યુઝરને બેઝિકલી નહીં મળતો હોય, પણ જે હાઈ યુઝર છે, જે લોકોનું નોર્મલી ક્રેડિટ હાઈ બોલાતી હોય, જે લોકોના ટ્રાન્ઝેક્શન વધારે થતા હોય, તો એવા લોકોને ક્રેડિટ લિમિટ મળે કે તમારા અકાઉન્ટમાં આટલા રૂપિયા નહીં હોય તે સિવાય બી તમે પેમેન્ટ કરી શકો. એનો મતલબ એવો નથી કે એ લોકોને બેંક ફ્રીમાં આપે, અમુક ડ્યુરેશન પછી એને પૈસા પાછા આપવાના, એના ઉપર થોડો એ લોકો વ્યાજ પણ લેતા હોય છે. તો ઇટ ઇઝ ઓલ અબાઉટ ક્રેડિટ કાર્ડ. જ્યારે ડેબિટ કાર્ડમાં કેવું હોય, તમારા અકાઉન્ટમાં જેટલા રૂપિયા હોય તેટલું જ તમે ટ્રાન્ઝેક્શન કરી શકો, એનાથી વધારે તમે કોઈ ટ્રાન્ઝેક્શન નહીં કરી શકો. ઇટ ઇઝ કોલ્ડ ડેબિટ કાર્ડ. બેઝિકલી મોસ્ટ ઓફ પીપલ ડેબિટ કાર્ડનો જ યુઝ કરતા હોય છે.
સિલેક્ટેડ યુઝર જ ક્રેડિટ કાર્ડનો યુઝ કરતા હોય છે. જે લોકો ક્રેડિટ કાર્ડ યુઝ કરે છે તો એ લોકો અમુક ક્રેડિટ લિમિટ આવે એ લોકોની, મિનિમમ 20,000 ની ક્રેડિટ લિમિટ આવે, 1 લાખની પણ લિમિટ આવે, 5 લાખની પણ લિમિટ આવે, જેવું તમારું અકાઉન્ટ ટ્રાન્ઝેક્શન અને જેવો યુઝર છે એના ઉપર ડિપેન્ડિંગ હોય છે. તો એ પ્રમાણે એને બેંકના અંદર વ્યાજ પણ આપવું પડે, ઇન્ટરેસ્ટ બી આપવા પડે, એક્સ્ટ્રા પેમેન્ટ બી આપવું પડે. જ્યારે ડેબિટ કાર્ડના અંદર કોઈ એક્સ્ટ્રા પેમેન્ટ નહીં હોય, તમારા અકાઉન્ટમાં જેટલા રૂપિયા હશે તમે એટલાનું જ ટ્રાન્ઝેક્શન કરી શકો, એનાથી વધારે નહીં કરી શકો. તો આઈ હોપ સો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વચ્ચે નોર્મલ ડિફરન્સ તમને ખબર પડી ગઈ છે. આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ વોટ ઇઝ એક્ઝેક્ટલી ક્રેડિટ કાર્ડ. So this is one of the most popular and widely accepted method of payment on internet. Basically credit card સૌથી વધારે યુઝ થતો અને ઓનલાઈન પેમેન્ટના અંદર, ઇન્ટરનેટ પેમેન્ટના અંદર ક્રેડિટ કાર્ડનો સારો એવો યુઝ છે. A credit card is issued to the customer by the bank known as issuing banks. એટલે એવું નથી કે જેવી રીતે ICI છે અને ડેના બેંક છે અને જેવી બધી બેંક છે એવી એક ઇસ્યુઇંગ બેંક છે. ના, આ એક ઓથોરાઇઝ બેંક છે જે આપણી બેંકને, લેટ્સ સે એક્ઝામ્પલ આપણી ICICI બેંકમાં અકાઉન્ટ છે તો આપણી બેંકને ક્રેડિટ કાર્ડ આપવા માટે ઇસ્યુઇંગ બેંક સાથે કોન્ટ્રાક્ટ હોય, એટલે કસ્ટમરે જવાની જરૂર નથી. નોર્મલી તમારે એવું યાદ રાખવાનું કે ક્રેડિટ કાર્ડ કોણ કસ્ટમરને પ્રોવાઈડ કરતું હોય તો ઇટ ઇઝ ઇસ્યુઇંગ બેંક. ઓકે, ધ ઇસ્યુઇંગ બેંક પ્રોવાઈડ ધ ક્રેડિટ કાર્ડ ઓફ ધ ફિનાન્શિયલી ઇન્સ્ટિટ્યુટ which are established and reputed in the services of credit card business. Okay, example included Mastercard or Visa. એટલે તમે જોજો જે બી ક્રેડિટ કાર્ડ હોય, ઇવન ડેબિટ કાર્ડના ઉપર બી લખેલું હોય, કાર્ડના નીચે માસ્ટરકાર્ડ, વિઝા, રૂપે આવું બધું લખેલું હોય. ધેટ મીન્સ આ કંપનીએ આપણી બેંકને આ કાર્ડ સાથે ટાઈ અપ કરેલું છે એવું કહેવાય, રાઈટ? એટલે જે સર્વિસીસ પ્રોવાઈડ કરતી હોય તે બેઝિકલી આ કંપનીઝ હોય, જેને ઇસ્યુઇંગ બેંક કહેવાય. Depending upon the customer's credit history and income level, credit limit are provided and up to that limit, the customer can spend and pay to the issuing bank within the billing period. તો તમને અત્યારે જ કીધું કે કસ્ટમરની ઇન્કમ લેવલ અને એની ક્રેડિટ લિમિટના બેઝિસ પર એને લિમિટ આપવામાં આવે અને એ લિમિટ એ યુઝ કરી શકે. ઓકે, as the credit card are linked to a bank account, when we use them to pay online, the merchant charges the goods to the issuing bank account and the bank show the debit on your next statement. Okay, એટલે આપણું ક્રેડિટ કાર્ડ છે આપણા બેંક અકાઉન્ટ સાથે કનેક્ટ છે તો આપણે જેવું કોઈ ટ્રાન્ઝેક્શન કરીએ તો એ ઓટોમેટિક આપણા સ્ટેટમેન્ટમાં એડ થઈ જાય. The customer simply pay the bank. નોર્મલી આપણે જે સ્ટેટમેન્ટ છે, જે પેમેન્ટ છે, કોને પે કરવું પડે? બેંકને પે કરવું પડે. For accepting payment on website through credit card, merchant need to open merchant's account with the bank known as acquiring banks. જો યાદ રાખજો, ક્રેડિટ કાર્ડ જે જનરેટ કરાવે છે એને કહેવાય ઇસ્યુઇંગ બેંક. ઇસ્યુ, રાઈટ? જ્યારે જે મર્ચન્ટ છે, જે વેપારી છે, એના અકાઉન્ટમાં બેંકના પૈસા એડ થવાના છે એવી બેંકને કહેવાય એક્યુરિંગ બેંક. ઓકે, which provide the service of online authorization and payment processing. Okay, authorization is the process of verifying whether the card is active, the credit limits are available to make purchase, and verify the other details of the customer like billing information. સો ઓથોરાઇઝ શું ચેક કરે? કાર્ડ એક્ટિવ છે કે નહીં, કાર્ડની લિમિટ છે કે નહીં, અને એની બિલિંગ ઇન્ફોર્મેશન, એ બધું કોણ પ્રોવાઈડ કરે? ઓથોરાઇઝેશન. ક્રેડિટ કાર્ડ આર વાઇડલી એક્સેપ્ટ બાય ધ મર્ચન્ટ એન્ડ પ્રોવાઈડ એશ્યોરન્સ ટુ કસ્ટમર એઝ વેલ એઝ ધ મર્ચન્ટ. બેઝિકલી ક્રેડિટ કાર્ડ કેવું દેખાય છે તમને ડાયાગ્રામમાં જોઈ શકો છો. SBI નું જે ક્રેડિટ કાર્ડ છે તેમાં વિઝા લખેલું છે અને બીજો જે કાર્ડ છે જ્યાં માસ્ટર કાર્ડ પણ લખેલું છે. ઓકે, તો બેઝિકલી ક્રેડિટ કાર્ડ આ ટાઈપનો વ્યૂમાં હોય. અહીંયા ક્રેડિટ કાર્ડ નંબર હોય, નીચે એક્સપાયરી ડેટ હોય અને પાછળ CVV નંબર હોય. તમારા ડેડી અથવા કોઈ ઓનલાઈન પેમેન્ટ કરે તો તમે એકવાર આખી પ્રોસેસ જોજો, જેમને તમને ફ્યુચરમાં પણ એ હેલ્પફુલ થવાની છે. ઓકે, સો બેઝિકલી ક્રેડિટ કાર્ડના આપણને શું મતલબ ફેસિલિટી અને કઈ પાર્ટી ઇન્વોલ્વ હોય છે? ઓકે, તો ઇન ક્રેડિટ કાર્ડ transaction over the internet, the customer visit the merchant's website and select goods to buy. All information related to credit card is entered and then this information is transmitted to the merchants electronically. In this transaction, 4 parties are involved. Okay, એટલે આપણે જે પ્રોડક્ટ પરચેસ કર્યું હોય, લેટ્સ સે એક્ઝામ્પલ ફ્લિપકાર્ટ પરથી આપણે એક મોબાઈલ પરચેસ કરવો છે તો ધેટ મીન્સ મારે સૌથી પહેલા ફ્લિપકાર્ટની વેબસાઇટ પર જવું પડે, એ પ્રોડક્ટને સિલેક્ટ કરવી પડે અને પછી આખી પ્રોસેસ સ્ટાર્ટ થાય. તો આ પ્રોસેસના અંદર કેટલી પાર્ટી ઇન્વોલ્વ છે? તો બેઝિકલી 4 પાર્ટી ઇન્વોલ્વ છે. ફર્સ્ટ વન કસ્ટમર, એટલે કે આપણે જેની પાસે ક્રેડિટ કાર્ડ છે. સેકન્ડ વન ઇઝ મર્ચન્ટ એક્સેપ્ટિંગ ધ ક્રેડિટ કાર્ડ, એટલે જેવું આપણે પેમેન્ટ કરી દઈશું તો આપણા પૈસા, આપણી અમાઉન્ટ ક્યાં એડ થશે? તો મર્ચન્ટના અકાઉન્ટમાં. ધેટ મીન્સ મર્ચન્ટ બી આ આખા ટ્રાન્ઝેક્શનમાં ઇન્વોલ્વ છે.
થર્ડ વન ઇઝ ઇસ્યુઇંગ બેંક. અત્યારે મેં તમને સમજાવ્યું જે કાર્ડ જનરેટ કરાવે, જે બધું વેરીફાઈ કરાવે એ કયું બેંક કહેવાય? ઇસ્યુઇંગ બેંક. અને લાસ્ટ વન ઇઝ એક્યુરિંગ બેંક, એટલે કે જે બધી જ ફિનાન્શિયલી ચેકિંગ કરે અને પછી એ ટ્રાન્ઝેક્શનને ઓથોરાઇઝ કરીને ક્યાં મોકલે? સર્વર પર મોકલે, અને સર્વર થ્રુ એ ક્યાં જાય? મર્ચન્ટ માટે જાય. એટલે બેસિકલી કેટલી પાર્ટીઝ ઇન્વોલ્વ હોય? 4. ફર્સ્ટ વન ઇઝ કસ્ટમર, second one is merchant, third one is issuing bank, and last one is acquiring bank, right? Two more entity play role in online payment. These are payment gateway and processors. तो बीजा बे important key factor भी है online payment ना अंदर. First one is payment gateway and second one is processor. So what is exactly payment gateway? Payment gateways are service provided by the third party like PayPal, which connect network of all the parties involved and unable to the perform authorization and payment in secure manner, right? એટલે તમને એવું એક એક્ઝામ્પલ આપું કે પેમેન્ટ તમારે સિક્યોરલી કરાવવું હોય, અથવા આપણે કહી શકીએ ઇન્ટરનેશનલ પેમેન્ટ કરાવવું હોય, ઇન્ડિયાથી મારે પેમેન્ટ મોકલવું છે કેનેડા, તો કદાચ બની શકે કે ત્યાં આપણો જે કાર્ડ છે એક્સેપ્ટેબલ નહીં હોય, તો આવા ટાઈમ પર આપણે થર્ડ પાર્ટીનો યુઝ કરીએ. લેટ્સ સે એક્ઝામ્પલ પેપાલ. પેપાલ એક વેબસાઇટનું નામ છે જ્યાં આપણે આપણું અકાઉન્ટ બનાવવું પડે અને પેપાલના અકાઉન્ટમાં આપણે અમુક રૂપિયા એડ કરવા, જેટલા આપણે ટ્રાન્ઝેક્શન કરવાના છે તે, અને પછી સામેવાળી પાર્ટીને આપણે ઇઝીલી સેન્ડ કરી શકીએ. ઓકે, તો એક આને કહેવાય આપણે પેમેન્ટ ગેટવે. ઓકે, અને સેકન્ડ છે પ્રોસેસર્સ. તો પ્રોસેસર્સ એના નામ પ્રમાણે છે, એક પ્રોસેસ કરતું હોય. ઓકે, પ્રોસેસર્સ આર ડેટા સેન્ટર વિચ પરફોર્મ ધ ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન એન્ડ સેટલ ફંડ ટુ ધ મર્ચન્ટ, રાઈટ? એ પ્રોસેસ કરે છે, અહીંયા એવું જ કહેવા માંગે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. The online payment through credit on internet is divided into two parts. First one is authorization and second one is settlement. Settlement એટલે તમને કહી શકું કે one kind of agreement. જેવી રીતે તમે પેમેન્ટ કરો છો તો એક મેસેજ તમને આવે કે તમારા અકાઉન્ટમાંથી આટલા રૂપિયા કટ થઈ ગયા, અને એક બીજો મેસેજ સામેવાળી પાર્ટીને જાય કે ભાઈ તમારા અકાઉન્ટમાં આટલા રૂપિયા એડ થયા, કે ફલાણા વ્યક્તિએ આટલા રૂપિયાની પ્રોડક્ટ પરચેસ કરી. તો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ સેટલમેન્ટ. એન્ડ સેકન્ડ વન ઇઝ ઓથોરાઇઝેશન. ઓથોરાઇઝેશન એટલે આપણી પાસે જે કાર્ડ છે એનો કાર્ડનો નંબર, એની એક્સપાયરી ડેટ, એનો સીવીવી નંબર અને ઓટીપી નંબર આપણે પ્રોપર ઇનપુટ કરેલો છે કે નથી કરેલો એ ચેક કરવા માટે બે પાર્ટી ઇન્વોલ્વ થાય. ફર્સ્ટ વન ઇઝ ઓથોરાઇઝેશન એન્ડ સેકન્ડ વન ઇઝ સેટલમેન્ટ, રાઈટ? સો ડ્યુરિંગ ઓથોરાઇઝેશન ધ ફોલોઈંગ સ્ટેપ્સ આર પરફોર્મ. ફર્સ્ટ, customer checkout provide credit card information on the e-commerce website, which along with the transaction detail like આઇટમ્સ ડિટેલ્સ, ડેટ ઓફ પરચેસ એન્ડ અધર્સ. જેવી રીતે કે 100 રૂપીસની કોઈ પ્રોડક્ટ છે, આવી હું 5 પ્રોડક્ટ મંગાવું તો ઓટોમેટિક કેલ્ક્યુલેશન થઈને એનું 500 જ થવું જોઈએ. ઓકે, ઇન બિટવીન કોઈ એને ચેન્જીસ નહીં કરી જવું જોઈએ. તો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ઓથોરાઇઝેશન, રાઈટ? The payment gateway passes the information to the processor, which contact the issuing bank for the verification of the information. એટલે પેમેન્ટ ગેટવે જે છે તે પછી એ વસ્તુને પ્રોસેસ કરીને કોને મોકલે? ઇસ્યુઇંગ બેંકને મોકલે. After verification, issuing bank send the status of verification to the processor, which is turn pass it to payment gateway. એટલે જો તમારા કાર્ડની ઇન્ફોર્મેશન પહેલા સ્ટેપમાં લઈ લે, બીજા સ્ટેપના અંદર પેમેન્ટ ગેટવે તમારી ઇન્ફોર્મેશન કોને મોકલે? ઇસ્યુઇંગ બેંકને. ત્રીજા સ્ટેપના અંદર ઇસ્યુઇંગ બેંક બધું ચેક કરે, હા ભાઈ બધું બરાબર છે, એટલે પાછું કોને મોકલે? પેમેન્ટ ગેટવે. અને ફાઇનલી પેમેન્ટ ગેટવે સેન્ડ ધ રિઝલ્ટ ઓફ ટ્રાન્ઝેક્શન ટુ ધ મર્ચન્ટ્સ વેબસાઇટ. એટલે 4 સ્ટેપના અંદર ફોલો થાય. પહેલા તમારા કાર્ડની ઇન્ફોર્મેશન લેવામાં આવે, બીજું પેમેન્ટ ગેટવેથી એ કાર્ડની ઇન્ફોર્મેશન ઇસ્યુઇંગ બેંકને મોકલવામાં આવે, ઇસ્યુઇંગ બેંક બધું ચેક કરી લે, વેરીફાઈ કરી લે, એટલે પાછું પેમેન્ટ ગેટવે પર આવે, અને ફાઇનલી મર્ચન્ટની વેબસાઇટ પર એ જાય શેના માટે? સેટલમેન્ટ માટે. અને પછી તમને મેસેજ આવે કે હા તમારું ટ્રાન્ઝેક્શન સક્સેસફુલી થઈ ગયું, રાઈટ? તો ડ્યુરિંગ ધ સેટલમેન્ટ ઓર પેમેન્ટ પ્રોસેસિંગ ધ ફોલોઈંગ સ્ટેપ આર પરફોર્મ. Merchant send the transaction with request with all the details to the payment gateway, which send to the processor. એટલે અહીંયા મર્ચન્ટ્સ પાસે જે ઇન્ફોર્મેશન આવી એ બધું વેરીફાઈ થાય કે ભાઈ જેટલા અમાઉન્ટની પૈસા પ્રોડક્ટ હતી એટલું જ અમાઉન્ટ આવેલું છે ને, એનાથી ઓછું કે એનાથી વધારે નહીં આવ્યું ને. ઓકે, તો પહેલું એ ચેક થાય. બીજું, પ્રોસેસ સેન્ડ ધ પેમેન્ટ ડિટેલ ટુ ધ ઇસ્યુઇંગ બેંક. ઓકે, ઉપર જો તમે જોઈ શકો છો કઈ બેંક આવેલી? ઇસ્યુઇંગ બેંક જ આવેલી. અહીંયા પણ ઇસ્યુઇંગ બેંક જ છે, કન્ફ્યુઝ નહીં થતા, એક્ઝામમાં કદાચ પૂછી શકે. અને એક ફૂલ ફોર્મ યાદ રાખજો, SET, જેને કહી શકીએ આપણે સિક્યોર ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર. આખી જે ક્રેડિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન થાય એને શું કહી શકીએ આપણે? SET, સિક્યોર ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન. ઓકે, તો ક્રેડિટ કાર્ડના એડવાન્ટેજ શું છે? ફર્સ્ટ એડવાન્ટેજ, give flexibility to customer as they do not have to carry lots of cash.
આપણે આપણા ગજવામાં પોકેટમાં કે આપણા વોલેટના અંદર બહુ બધા પૈસા લઈને ફરવાની જરૂર નથી. આપણી પાસે ડાયરેક્ટ કાર્ડ છે, આપણે ડાયરેક્ટ પેમેન્ટ કરી શકીએ છીએ. પ્લસ કસ્ટમર કેન પે ફોર ગુડ્સ એન્ડ સર્વિસ ફોર બોથ ઓનલાઈન એઝ વેલ એઝ ઓફલાઈન. ઓનલાઈન તો કાર્ડનો નંબર ને બધું નાખીને બી એ પેમેન્ટ કરી શકે, અને ઓફલાઈન ડાયરેક્ટ કાર્ડ સ્વાઇપ કરીને પણ એ પેમેન્ટ કરી શકે છે. સેકન્ડ એડવાન્ટેજ, keeps records of the customers purchase through the bank statement. આપણી પાસે બધા જ રેકોર્ડ ઓનલાઈન હોય, એટલે કદાચ આપણે 5 વર્ષ જૂના બી રેકોર્ડ જો જોવા હોય તો આપણે ઇઝીલી જોઈ શકીએ. એટલે આપણે એવું કહી શકીએ કે દરેક રેકોર્ડ સ્ટોર થયેલા છે. એન્ડ થર્ડ એડવાન્ટેજ, allows customer to purchase good even when they do not have the cash available in the bank account. તમને અત્યારે જ કીધું 50,000 આપણા અકાઉન્ટમાં હોય ને 1 લાખનું પ્રોડક્ટ પરચેસ કરવી હોય તો ક્રેડિટ કાર્ડ હોય તો આપણે નોર્મલી પેમેન્ટ કરી શકીએ છીએ. લિમિટેશન, ફર્સ્ટ લિમિટેશન, they are unsuitable for very small or very large payment. Definitely બહુ સ્મોલ પેમેન્ટ હોય ત્યાં ક્રેડિટ કાર્ડનો યુઝ કરવો બહુ સારો નથી. પ્લસ બહુ લાર્જ પેમેન્ટ છે ત્યાં બી ક્રેડિટ કાર્ડ યુઝ કરવો બહુ સારું વસ્તુ નથી, કેમ તો સિક્યોરિટી ઇસ્યુ હોઈ શકે. ઓકે. સેકન્ડ, કસ્ટમર ટેન્ડ ટુ ઓવર સ્પેન્ડ યુઝિંગ ક્રેડિટ કાર્ડ. ઓબ્વિયસલી આપણી પાસે ક્રેડિટ લિમિટ છે તો આપણે વધારે વસ્તુ વાપરવાની અને વધારે આપણી જરૂરત આપણને નહીં હોય તો પણ આપણે કોઈ પ્રોડક્ટ મંગાવ્યા કરીએ, તો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ વી કેન સે લિમિટેશન. એન્ડ next one is problem arise in the case lost or stolen credit card. ક્રેડિટ કાર્ડ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો આપણી પાસે પ્રોબ્લેમ આવી શકે છે. તો ઇટ ઇઝ ઓલ અબાઉટ ક્રેડિટ કાર્ડ. આઈ હોપ સો તમને ક્રેડિટ કાર્ડ વિશે સમજ પડી હશે. તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો, ડેફિનેટલી તમને એનું સોલ્યુશન આપીશ. આજનો છેલ્લો ટોપિક આપણે વાત કરી લઈએ, ડેબિટ કાર્ડ. તો સેમ ટુ સેમ ક્રેડિટ કાર્ડ જેવું જ આવે, પણ એમાં કોઈ ક્રેડિટ લિમિટેશન આવતી નથી. ઓકે. So debit card. A debit card look like credit card but work differently. It is ditto to looking like credit card, પણ થોડો વર્ક એનો અલગ છે. નોર્મલી કાર્ડના ઉપર ડેબિટ કાર્ડ છે કે ક્રેડિટ કાર્ડ એવું લખેલું તો હોય જ છે નોર્મલી, પણ તો બી આપણે જેની પાસે કાર્ડ છે એને એકવાર પૂછવું પડે કે તમારી પાસે આ છે ક્રેડિટ કાર્ડ છે કે ડેબિટ કાર્ડ. બાકી બેઝિકલી લખેલું તો હોય જ છે. It is kind of payment card that transfer fund directly from the consumer's bank account to the merchants. ઉપર અત્યારે આપણે ક્રેડિટ કાર્ડમાં જોયું કે ઇસ્યુઇંગ બેંક પણ આવે વચ્ચે અને એક્યુરિંગ બેંક પણ આવે, એટલે 4 પાર્ટી ઇન્વોલ્વ થાય. કસ્ટમર પોતે, મર્ચન્ટ, ઇસ્યુઇંગ બેંક અને એક્યુરિંગ બેંક. પણ ડેબિટ કાર્ડમાં એવું કંઈ નહીં હોય, 2 જ જણ આવે, મર્ચન્ટ અને કસ્ટમર, બાકી કોઈ નહીં. ઓકે. The amount is immediately deduct from the bank account of the customer. એટલે ડાયરેક્ટ જ બેંકના કસ્ટમરના અકાઉન્ટમાંથી પૈસા કટ થઈ જાય, એટલે કે બેંકના અંદરથી ડાયરેક્ટ જ ટ્રાન્ઝેક્શન થઈ જાય. The debit card can keep the consumer purchase under a limit and do not allow him to exceed beyond his or her budget. એટલે અકાઉન્ટમાં જેટલું બેલેન્સ છે તેટલું જ વાપરો, એનાથી ઉપર તમે જઈ શકતા નથી. But while using a debit card for a purchase, the customer should always be aware of his account balance. That's why આપણે જ્યારે બી કંઈ પરચેસ કરતા હોય તો આપણું અકાઉન્ટમાં બેલેન્સ ચેક કરવું પડે. આપણે જોવું પડે કે આપણે કેટલા અંદર આપણા અકાઉન્ટના અંદર રૂપી છે, એના બેઝિસ પર જ આપણે પેમેન્ટ કરી શકીએ, એનાથી ઉપર આપણે નહીં કરી શકીએ. ઓકે. સો આજના લેક્ચર માટે આટલું જ. કાલે આપણે વાત કરીશું સ્માર્ટ કાર્ડ વિશે, અને એના સાથે જ આપણે બીજી વાત કરીશું ચાર્જ કાર્ડ અને નેટ બેન્કિંગ અને ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને ઈ વોલેટ. સો કાલે આપણા આ ચેપ્ટર ઓવર થઈ જશે. 5 ચેપ્ટર આપણા ઓવર થઈ જશે. તો ઓલમોસ્ટ આપણું હાફ એન્ડ સિલેબસ ઓવર થઈ જશે. ફિઝિકલી હવે ક્લાસ આપણા ચાલુ થઈ જશે 21 તારીખથી, મે બી પોસિબલ. જોઈએ, તમને ગ્રુપમાં મેસેજ તો આપી જ દઈશ. જે લોકોનું રજિસ્ટ્રેશન બાકી છે તે લોકો રજિસ્ટ્રેશન કરી લેજો. જે લોકોના પેમેન્ટ બાકી છે, ફીઝની પેમેન્ટ બાકી છે, તે લોકો પે કરી દેજો એઝ સૂન એઝ પોસિબલ. આજના લેક્ચરને તમારે રેટિંગ આપવાના છે. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. ઓકે. Give me rating on today's lecture, કે તમને લેક્ચરમાં કેટલી સમજ પડી.